મારો ઓલે ઓકે કે આરી પેરા આરી એ બે બારા આરી પેરા એ બે બારા કીધું કાઢી આરી પેરા હા ઉભા જો હું કહીએ ફિર આ બતાવી મને બતાવી મને બતાવી હા હા વાગને શું કહેવાય વાગ કહેવાય બેટા પેલા મોઈ થઈ જો બધા ધાબા પર ઉતરાણ મનાવે ને અમારે જો ઘરમાં મનાવે બધા ઉતરાણ નથી આવું જુઓ ભાઈ અમારા ગામડામાં જમીને ખુલ્લી અને આકાશે ખુલ્લું. સિટીમાં તો ભીડભાડવાળી જગ્યાઓ એટલે આકાશમાં હાલ તમારા આજે તહેવાર મકર સંક્રાંતિ ખરો ને આપણો આજે તો અમારા ત્યાં આકાશમાં ચોક ચોક કોક જગ્યાએ જો ઉડતું હોય છે અમારે તો ભાઈ. તમારા સિટીમાં તો આખું આકાશ ભરાઈ ગયું છે પતંગોથી. અમે તો એકણ આવી જાય આજ ખેતરમાં. ઉત્તરાયણ પર્વનું વિશેષ મહત્ત્વ તો ધાર્મિક દૃષ્ટિએ પણ છે અને ખગોળી દૃષ્ટિએ પણ ખરું. કેમ કે આજના દિવસે જ્યોતિષ ગણના અનુસાર સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ કરવું એટલે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. અને ધાર્મિક દૃષ્ટિએ કે જે ઈચ્છા મૃત્યુ ધરાવતા હતા ભીષ્મ પિતામહ, જે યુદ્ધમાં ઘાયલ થઈને જે તીર આવે ને તીરના સહારે ઘાયલ અવસ્થામાં પણ હોઈ રહ્યા, પણ એમને ઈચ્છા મૃત્યુ હતું તો શરીર તો બધું આખું ચાયણી થઈ ગયું તીરોના કારણે, પણ છતાં એમને દેહ ના છોડ્યો. રાહ જોઈ કે આ દિવસ આવે પછી જ મારા પ્રાણ ત્યાગું એમ છોડું. તો એમને એ આજનો દિવસ પસંદ કર્યો. એટલે આ દિવસે સૂર્યનું દક્ષિણાયનથી ઉત્તર તરફ ગમન થાય એટલે જીવની ઉધ્વગમન થાય એવો આજનો દિવસ છે. એટલે એ દિવસ એમને પસંદ કરી અને એમને પ્રાણ ત્યાગ્યા. એટલે આજના દિવસના આમ તો સૂર્યના કિરણો પણ વિશેષ લાભદાયક હોય છે. એટલે પરંપરા અનુસાર બધા ગામડામાં તો બધા ખેતીવાડી કરતા કિરણોમાં ફરતા જ હોય, પણ સિટીના અંદર છે ને કોઈ બહાર ફરતા ના હોય. લગભગ ઘણા રજાના દિવસે ઘરોમાં જ પૂરા રહેતા હોય. અને આજના દિવસે બધાને લાભ થાય એ માટે જે ઋષિમુનિઓએ પરંપરાની જે વ્યવસ્થા કરી પતંગ ચગાવવાની, બધા એમ કે લાભ લઈ શકે કિરણોનો સૂર્યનો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ લાભદાયક હોય છે આજના દિવસના કિરણો. એટલે આજે બધા ધાબા પર ચડી જાય છે, પણ અમારી તો ઉત્તરાયણ કોઈક અનોખી જ મનાવવાની છે એ તમને અમે તો ખેતરોમાં મનાવી. આજના દિવસે 5 કે 7 ધાનનું ભેગું ઉપટન કરી એને ખોડી નાખી ખોયણી આમ, અને એને ચડવી દેવામાં આવે. ચડીને પછી આજે ખાવાનું હોય. તલની ચીક્કી હોય એ વિશેષ મહત્ત્વ. અને દાન પુણ્ય કરતા હોય કોઈ ગાયોને ચારા અને એ બધું. અન્ય દિવસોમાં તો આપણે ચારા નાખતા હોય એ અલગ વાત છે, પણ આજના દિવસનું આ રીતે મહત્ત્વ હોય છે. એટલે આ રીતે ખગોળીય દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ આજનો દિવસ વિશેષ લાભદાયક હોય છે. તો આજના વિશેષ દિવસે તમામ મારા ફોલોઅર મિત્રોને ખૂબ જ સ્વાસ્થ્ય લાભ મળે અને ખૂબ જીવનમાં પ્રગતિ કરે એવી પ્રાર્થના. જો આ કાલનું પાણી હતું ને કાલ રાતનું, તો જો આજ ઉત્તરાયણના દાડે અમારું એકન્ડિટી છે ઘઉં પીવામાં છે. અડધો કલાક થાય હવે પી રહે લગભગ. ખીચડો બીજડો ખાઈ અને સીધા વખાણ આવી ગયા ખેતરમાં. અમારે તો સૂર્યના કિરણો જુઓ સીધા ઉપર જ છે. જુઓ ભાઈ છે ને આજે આખો દાડી ઉત્તરાયણનો દિવસ હતા, લોકોએ બધા પતંગ ચગાવ્યા, પણ આપણો તો પતંગ તો ચગ્યો ખેતરોમાં ચગ્યો. અને હવે હોજના જુઓ ખાવા માટે તૈયારી થઈ રહી છે. હું તમને બતાવું ખાવાનું શું શું છે. જમવાની આઈટમમાં તો આખો કેવું છે જુઓ. આ ચીક્કી છે, 2-3 પ્રકારની ચીક્કીઓ છે. આ મગફળી છે, મગફળીની ચીક્કી, તલની ચીક્કી,
આ ટોપરાની ચીક્કી, ટોપરાની સિંગની ભેગી ચીક્કી, આ ચોકલેટ ચીક્કી, અને જુઓ મેન તો ઉપટન આવી છે 7 ધોરણનું જે આવે ને બનાવવાનું એ ખીચડો. આ ખીચડો મેન તો છે યાર એ બનાવે. પછી સાથે જુઓ આ ઊંધિયું પણ છે, આ ચટણી પણ છે, ફાફડા પણ છે, જલેબી જોઈ લો, આરે રોટલી પણ છે, પેલી તપેલીમાં છાશ, પેલીમાં દૂધ, અને આ કુકરની અંદર ખીચડી છે. એ ખોલી નહીં તમને બતાવી નહીં. તો ચલો ભાઈ, આજે તો આટલું બધું ખાવાનું છે, શું ખાવું શું ના ખાવું. કોઈક દાડો આવું એ હોય ભાઈ, સારું એ હોય, ને કોઈક દિવસ વળી ચટણી રોટલાય હોય, તો ભગવાનનો પ્રસાદ સમજીને ખાઈ લેવાનું. તો ચલો ભાઈ, જમવાઈ દો મિત્રો, ચલો આપણે ઉદ્ઘાટન કરીએ છીએ ફાફડા જલેબી. આવી જાઓ મિત્રો, તો એ પણ જમવાઈ દો. ચાલો આવી જાઓ. ચાલો ભાઈ, વારો જાય છે ઘેર, અને બીજો વારો આપણે વાઢવાનો છે, તો ચલો વાઢી લઈએ હવે.